રાજ્યમાં વધતી જતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આપ કાર્યકરોએ મોરચો માંડ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસે મોટો ઘેરાવ કરીને પૂર્વ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત તમામ આપ નેતાઓની અટકાયત કરી લીધી હતી। સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા સુરક્ષા અને દુષ્કર્મની બની રહેલી ગંભીર ઘટનાઓએ ભારે સળગળાટ મચાવ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે। મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આ મુદ્દે ભારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આજે સુરતમાં ગૃહ વિભાગનો પ્રભાર સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જનસંપર્ક કાર્યાલય બહાર એક આક્રમક વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે પહોંચીને ઘેરાવ કરે અને સરકારની નીતિઓ સામે જોરદાર વિરોધ નોંધાવે તેવું આયોજન થયું હતું। જો કે વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ સુરત શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ઘટના સ્થળે તથા કાર્યાલયની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આપના કાર્યકરો અને નેતાઓ જેવા કાર્યાલય નજીક પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ કરવાની તૈયારીઓ કરી તે સાથે જ પોલીસે કોઈ પણ પ્રકારનો વિરોધ થાય તે પહેલા જ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મોટો ઘેરાવ કરીને વિરોધ કરવા પહોંચેલા તમામ નેતાઓને સ્થળ પર જ અટકાવી દીધા હતા અને તેમની આગોતરી અટકાયત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી। આ કાર્યવાહી દરમિયાન સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીના અનેક પ્રમુખ નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી। અટકાયત સમયે પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ અને ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા હતા। અટકાયત બાદ આપના નેતાઓએ આક્ષેપો કર્યા હતા કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી અને જ્યારે વિપક્ષ જનતાનો અવાજ ઉઠાવવા જાય છે ત્યારે વિરોધનો અવાજ દબાવી દેવામાં આવે છે। બીજી તરફ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આ આગોતરી અટકાયત કરવામાં આવી હતી। કારણ કે ગાંધીનગરની અંદર જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ બની, એક જ દિવસમાં 3 દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે અને એમાંથી એક મૃત્યુ પામે છે। 30 વર્ષની સરકાર છે, તો 30 વર્ષની સરકારમાં સરકાર જો મહિલાઓની સુરક્ષા ના આપી શકતી હોય તો પછી બીજું શું કરી શકે? અમે માત્ર ને માત્ર હર્ષભાઈને પૂછવા જઈએ છીએ કે તમે શું એક્શન પ્લાન બનાવ્યો છે અને એક્શન પ્લાન અમે ભાઈ પાછળ આવી જા।